નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પહેલા શનિવારે પીએમ મોદી તમિલનાડુના અધિનમ મંચ સાથે મુલાકાત કરી હતી। આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સેંગોલ સોંપવામાં આવ્યું। અધિનમે વૈદિક મંત્રોચ્ચાર કરી સત્તા હસ્તાંતરણની સાંસ્કૃતિક ધરોહર પીએમ મોદીને સોંપી હતી। આ કાર્યક્રમ દરમિયાન 21 જેટલા અધિનમ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં પીએમ મોદી સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ હાજર રહ્યા હતા। પીએમ મોદીને આપવામાં આવેલ સેંગોલને આવતીકાલે નવા સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે। સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષ નિમિત્તે યોજાયેલ નેશનલ કોન્ક્લેવમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલા આપણે બધા સંઘર્ષ કરી રહ્યા હતા, કારણ કે દરરોજ સરકારનો કોઈ નવું કૌભાંડ સામે આવતું હતું। નાણામંત્રીએ કહ્યું કે લોકોને એ સમય લાગ્યું કે વિદેશમાં સારી સરકારો છે તો ભારતમાં કેમ શક્ય નથી। નિર્મલા સીતારમણે જણાવ્યું કે હવે ગવર્નન્સ કરવાની માનસિકતામાં ફેરફાર આવ્યો છે। જે લોકોએ સારી સરકાર માટે મતદાન કર્યું હતું તેઓ આ ગવર્નન્સમાં આવેલ ફેરફારને જોઈ રહ્યા છે। તેમણે કહ્યું કે જ્યારે સરકાર અને લોકો એકબીજા પર વિશ્વાસ કરે છે ત્યારે ગુડ ગવર્નન્સની શરૂઆત થાય છે। When, say, 10 years ago, we were all struggling, saying, how are we going to live with a government which is giving us a news of a corruption every morning, new one every morning? Mindset has changed. Those governing have changed their mindset. People who voted for such a government see the change in mindset even among our friends and families. આવતીકાલે દેશની નવી સંસદ ભવનની ભેટ મળવા જઈ રહી છે। પીએમ મોદી આવતીકાલે નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે। નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વૈદિક વિધિથી કરવામાં આવશે। બીજી તરફ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમ પર નજર કરીએ તો સવારે 7:30 વાગે મહાત્મા ગાંધી પ્રતિમા મંડાલમ પૂજા શરૂ થશે। 9 કલાકે લોકસભા ચેમ્બર્સમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું। સંસદની લોબીમાં સવારે 9:30 કલાકે પ્રાર્થના સભા યોજાશે। પીએમ મોદી બપોરે 12 વાગે સંસદ ભવન પહોંચશે। મેના રોજ વડાપ્રધાન મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે। નવા સંસદ ભવનમાં સેંગોલને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે। ત્યારે આ સેંગોલ શેનું પ્રતીક છે, શા માટે તેને નવા સંસદ ભવનમાં સ્થાન આપવામાં આવશે? વાસ્તવમાં સેંગોલ એક આઝાદીનું પ્રતીક છે। ભારતના ગૌરવ અને સન્માન સાથે તે જોડાયેલું છે। સેંગોલ એ ચોલ રાજવંશની પરંપરાગત પ્રથા હતી। બીજા રાજાને સત્તા હસ્તાંતરિત કરતી વખતે સેંગોલ આપતા હતા। નહેરુએ તમિલનાડુના અધિનમના મહંત પાસેથી સેંગોલ સ્વીકાર્યું હતું। સેંગોલનો તમિલ ભાષામાં શૈવ મઠ અને શૈલ મઠના પ્રમુખ થાય છે। વડાપ્રધાન મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે। ત્યારે નવા સંસદ ભવનની વિશેષતાઓની વાત કરવામાં આવે તો નવા સંસદ ભવનમાં 888 લોકોની બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ મુલાકાતીઓ માટે પણ 336 લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે। હાલમાં રાજ્યસભાની બેઠક વ્યવસ્થા 280 બેઠકોની છે, જ્યારે નવી સંસદ ભવનમાં 384 બેઠકની વ્યવસ્થા કરાઈ છે, તેમજ વિઝિટર ગેલેરી માટે 336 થી વધુ લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। સત્ર દરમિયાન 1200 થી વધુ સાંસદ એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। દિલ્હીમાં 28મીએ વડાપ્રધાન મોદીના હસ્તે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે। ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ વિશે વાત કરતા જણાવ્યું કે નવા સંસદ ભવનની જરૂર શું છે। તેમણે કહ્યું કે વર્તમાન સંસદ ભવન પણ ખૂબ જ ઐતિહાસિક છે, તેમણે વધુ વિકસિત કરવાની જરૂર હતી। બિહારના સીએમએ કહ્યું કે હું પહેલા જ કહેતો હતો કે સત્તામાં બેસેલ લોકો દેશનો ઇતિહાસ બદલવા માંગે છે। તેમણે કહ્યું કે નીતિ આયોગની બેઠકમાં સામેલ થવાનો અને નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સામેલ થવાનો કોઈ જ અર્થ નથી। કોંગ્રેસ સહિત 19 વિપક્ષી દળોએ સંયુક્ત લેખિત નિવેદન જારી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના બદલે વડાપ્રધાન મોદીના હસ્તે કરવા બદલ ઉદ્घाटन कार्यक्रमનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે। शुरू में भी बात हो रहा था कि बन रहा है, ये हो रहा है, तो हमको तो अच्छा नहीं लग रहा था कि जो इतिहास है, अरे आजादी हुई तो जो चीज पर फिर जहां पर से शुरुआत हो गया तो उसी को और विकसित कर देना चाहिए। अलग से नया बनाने का कोई मतलब नहीं। क्या पुराना इतिहास से बदल दीजिएगा? तो बेकार थी। खैर अब अन्य पार्टियां तो और कारण से राष्ट्रपति जी को नहीं बुला करके ये करे, वो सब जो भी कारण है, लेकिन हमसे पूछिएगा तो हमको तो बड़ा ये लगता है कि उसकी क्या जरूरत थी अलग करने। દિલ્હીમાં વડાપ્રધાન મોદી નવા સંસદ ભવનનું રવિવારે ઉદ્ઘાટન કરશે। ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે લોકાર્પણ કાર્યક્રમનો વિરોધ કરનાર કેટલાક વિપક્ષી દળોની ઝાટકણી કાઢતા કહ્યું કે કેટલાક લોકો એવા છે
જે આવો વિક્ષેપ લાવવા માંગે છે. તેમનું કામ પીએમ મોદીના દરેક કાર્યનો વિરોધ કરવાનું છે. મહારાષ્ટ્રના સીએમએ કહ્યું કે લોકશાહીમાં દેશની પ્રજા સમજદાર છે અને જેને પેટમાં દુખાવો થઈ રહ્યો છે તેમનો ઈલાજ લોકો જ કરશે. તેમણે કહ્યું કે સંસદ ભવનનું નિર્માણ કાર્ય જે રેકોર્ડ સમયમાં પૂરું થયું છે આ ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે. વર્ષ 2019માં તેના નિર્માણ કાર્યની શરૂઆત થઈને વર્ષ 2023માં તેનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આમાં તમામ લોકોએ સામેલ થવું જોઈએ. मोदी साहब ने जो 2019 में इसकी शुरुआत की और 2023 में इसका लोकार्पण हो रहा है, ये लोकशाही का पवित्र मंदिर है, इसमें सभी लोगों ने सहयोग करना चाहिए. लेकिन कोई ऐसे लोग हैं जिनको विघ्न लाना है, जानबूझकर मोदी जी के हर काम को विरोध करना है. लेकिन लोकशाही में ये देश की जनता पूरी समझदार है और वो ये जो पेट दर्द जिनको हो रहा है उनका इलाज जनता ही करेगी, क्योंकि हमारे देश का नाम पूरी दुनिया में रोशन करने का काम मोदी जी ने किया है. इसलिए वो सब डर गए हैं और एक ही मोदी सबको भारी ऐसी बात हो गई है, इसलिए सब इकट्ठा हो रहे और सब विरोध कर रहे. દિલ્હીમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28મીએ કરવામાં આવશે. ત્યારે આ મુદ્દે વાતચીત કરતા ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે જણાવ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પીએમ મોદી કરે કે રાષ્ટ્રપતિ કરે, બંને ભાજપના છે. જો વિપક્ષી દળોને રાષ્ટ્રપતિ માટે આટલું માન સન્માન છે તો તેમની સામે ઉમેદવાર કેમ ઉતાર્યા હતા? તેમણે કહ્યું કે વિપક્ષે એવા મુદ્દા ઉઠાવવા જોઈએ જેનો સંબંધ લોકો સાથે છે. તેમણે કહ્યું કે વિશ્વ વિપક્ષ રેકોર્ડ સમયમાં નવા સંસદ ભવનના નિર્માણ બદલ સરકારનો વિરોધ કરવાની જગ્યાએ આભાર વ્યક્ત કરવાની જરૂર હતી. બીપીએપીના પાર્ટીના પ્રમુખે જણાવ્યું કે નવા સંસદ ભવનની વિશાળ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી છે કારણ કે વર્ષ 2026 બાદ સંસદ સભ્યોની સંખ્યા વધી શકે છે. ગુલામ નબી આઝાદે જણાવ્યું કે જો હું 28મી મેના રોજ દિલ્હીમાં હોત, ખાતરીપૂર્વક હું નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સામેલ થયો હોત, પરંતુ એ દિવસે મારે કાર્યક્રમમાં जवानों છે. पार्लियामेंट मेंबर्स की संख्या बहुत बढ़नी है, तकरीबन दुगनी होने वाली है, क्योंकि आबादी 75 साल में 5 गुना बढ़ गई है. तो कम से कम पार्लियामेंट भी तो दुगना होना चाहिए. तो उसके लिए हमारे जो प्रेजेंट आज का पार्लियामेंट है उसमें जगह नहीं थी, तो नया पार्लियामेंट तो बनाना ही था. तो मैं बधाई देता हूं कि नई इस गवर्नमेंट ने अच्छा इनिशिएटिव लिया और एक रिकॉर्ड टाइम में बनाया, वरना पार्लियामेंट इतना जल्दी नहीं बनता है. तो उसके लिए विपक्ष को चाहे था उन्हें बधाई देना बजाय बाइकआउट करने के लिए. जो लोग तुम खुद नहीं कर पाए, अगर वो कोई दूसरा करना है चाहे तो खुश होना चाहिए. પીએમ મોદીના હસ્તે 28મીએ દિલ્હીમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને તેને લઈને અનેક પ્રકારની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. આ મુદ્દે વાતચીત કરતા દિલ્હી પોલીસના સ્પેશિયલ પોલીસ કમિશનર દીપેન્દ્ર પાઠકે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કાર્યક્રમ વિના કોઈ વિક્ષેપ શાંતિપૂર્ણ રીતે થઈ શકે તેના માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્હીના જંતર મંતર મેદાનમાં પર ધરણા આપી રહેલ કુસ્તીબાજો તરફથી જણાવવામાં આવ્યું હતું કે તેઓ 28મીના રોજ દિલ્હીમાં નવા સંસદ ભવન બહાર મહિલા સન્માન મહાપંચાયત યોજશે. कानून व्यवस्था बनाए रखें और जो प्रोग्राम है वो पीसफुल तरीके से बिना किसी बाधा, बिना किसी विघ्न के ये संभव हो और ये हो, उसका हम रोबस्ट लॉ एंड ऑर्डर अरेंजमेंट और उसकी ब्रीफिंग और उससे रिलेटेड जितने भी तरह के इंतजाम है वो हमने किए हैं और वो हम इंश्योर करेंगे. मैंने एक बात कह दी कि जो न्यू पार्लियामेंट बिल्डिंग का जो इनॉग्रेशन है ये बिना किसी विघ्न, बिना किसी बाधा और बिना किसी भी तरह की समस्या से उसको हम अलग रखेंगे. દિલ્હીમાં નવા સંસદ ભવનનું વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન કાર્યક્રમનો કેટલાક વિપક્ષી દળોએ બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે આ મુદ્દે વાત કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે ભારતને અંગ્રેજો દ્વારા તૈયાર ન કરાયેલી પહેલી સંસદ મળી રહી છે અને તેના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર ન રહેવાનું વિપક્ષી દળો વિચારી રહ્યા છે. તેમણે કહ્યું કે કોણ ભારતીય સાંસદ અંગ્રેજો દ્વારા તૈયાર ન કરાયેલી ભારતીય સંસદના જશ્નમાં સામેલ નહીં થવા માંગતા હોય. રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે હું માનું છું કે આ નિમ્ન સ્તરની રાજનીતિ થઈ રહી છે. 28મી મેના રોજ વડાપ્રધાન મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. I'm used to petty politics of the Congress. I've seen a lot of it. I've seen their political lies. But when for the first time India gets a parliament, builds a parliament that is not a colonial parliament,
when the parliament, which is a parliament of the country and is a shining symbol of India's democracy, is being inaugurated. For parties to stay out of that, what common sense thinking MP will not want to participate in the celebration of the first Indian parliament? 28 મેના રોજ વડાપ્રધાન મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે જેડીયુના પ્રમુખ લલનસિંહે પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાને આદિવાસી સમુદાયના લોકો, દલિત સમુદાયના લોકો અને દેશની મહિલાઓની માફી માંગવી જોઈએ. જ્યારે તેમણે દલિત સમાજની એક મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા ત્યારે તેઓ પોતાની પીઠ થપથપાવતા હતા, પરંતુ જ્યારે ઉદ્ઘાટનની વાત આવી ત્યારે તેમને નકારવામાં આવ્યા. વડાપ્રધાન દેશના ઇતિહાસને ખતમ કરવા અને પોતાનું નામ આપવા માંગે છે. इसके प्रधानमंत्री को देना चाहिए और इस देश के प्रधानमंत्री को इस देश के दलित समुदाय के लोगों से, इस देश के आदिवासी समुदाय के लोगों से और इस देश की महिला से क्षमा मांगना चाहिए अगर वो इस्तीफा नहीं देना चाहते तो. वही नए संसद भवन का शिलान्यास हुआ, महामहिम राष्ट्रपति थे उसमें दलित समुदाय के, उनसे नहीं कराए, अपने कर लिए. उद्घाटन करने का हुआ जब दलित समुदाय की महिला को उन्होंने राष्ट्रपति बनाया था, तो उसमें तो बड़ा पीठ थपथपा रहे थे पूरे दुनिया में कि हमने बड़ा क्रांतिकारी काम किया. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે નવા સંસદ ભવન મામલે વાત કરતા કહ્યું કે એક દિવસ પછી લોકશાહીમાં દેશને નવું સંસદ ભવન આપવાનું કામ વડાપ્રધાન મોદી કરશે, પરંતુ એક વાત એ પણ છે કે કેટલાક લોકોને સંસદમાં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એક સમયે તેઓ ઘર ન ચલાવવાના બહાના શોધતા હતા, આજે બહિષ્કાર કરે છે, પછી અપમાનિત કરવાનું કામ કરશે. जाएंगे तो आज तो जाने का मौका नहीं मिलेगा, लेकिन एक दिन के बाद मदर ऑफ डेमोक्रेसी में, दुनिया के सबसे बड़े लोकतंत्र में नया संसद भवन भी देश को देने का काम प्रधानमंत्री मोदी करने वाले. अब वो बात अलग है, कुछ लोगों का संसद आने पर रोक लग गई तो कभी वो वहां पर सदन ना चलाने के बहाने ढूंढते थे, आज वो बहिष्कार करते हैं तो वहीं पर अपमानित करने का काम भी करते हैं. દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી નીતિ આયોગની કાઉન્સિલની બેઠકમાં 7 મુખ્યમંત્રી હાજર રહ્યા ન હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આરોગ્યનું કારણ આપી બેઠકમાં હાજરી આપી નહોતી, ત્યારે કેરળના સીએમ પી વિજયને બેઠકમાં હાજર ન રહેવા મુદ્દે કોઈ કારણ આપ્યું નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ અધ્યાદેશનું કારણ આપી બેઠકમાં હાજરી આપી ન હતી. આ સાથે જ પંજાબના મુખ્યમંત્રીએ ભગવંત માને હાજર ન રહેવા માટે કારણ આપતા કહ્યું કે કેન્દ્ર સરકાર પંજાબના હિતો પર ધ્યાન આપી રહી નથી. તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તે વર્ષ 2024 પહેલા વિપક્ષી દળોને એકજૂટ કરવાની વાત કરી રહ્યા છે. તેમણે પણ નીતિ આયોગ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપી નથી. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભવ્ય જીત મળતા વિપક્ષી એકતાને જીવનદાન મળ્યું છે. એ વિશે વાત કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે વર્ષ 2018-19માં ભાજપ રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ચૂંટણી હારી હતી અને ત્યારે પણ વિપક્ષી દળો એક થયા હતા. તેમણે કહ્યું કે એક કરતા વધુ ઝીરો ઉમેરવાથી તે શૂન્ય કરતા વધુ કંઈ નથી બની જતું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લોકો સર્વોપરી છે, જેને લોકો માટે કામ કર્યું છે તેને લોકોના મત મળશે. ભાજપે કરેલા કાર્યોને કારણે વર્ષ 2024માં પણ પાર્ટીને બહુમત મળશે. You saw this in 2019, before the elections, 2018-2019. Even then we had lost Rajasthan, we had lost Chhattisgarh, and the so-called galvanization of the opposition also happened then. Adding multiple zeros doesn't make it anything more than a zero. Adding people without any ideology or a common belief in the future of India does not make them suddenly, because they are having meals together and press conferences together, don't make them a viable alternative to Prime Minister Narendra Modi's vision for the future of India. તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરે જણાવ્યું કે દેશમાં ઇમરજન્સી લાદવામાં આવી એ પહેલા પણ આ પ્રકારની સ્થિતિ હતી. તેમણે દાવો કર્યો કે ભાજપના લોકો વારંવાર ઇમરજન્સીના કાળા દિવસોને યાદ કરે છે, ત્યારે અત્યારે પણ કયા સારા દિવસો છે. તેલંગાણાના મુખ્યમંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર અધ્યાદેશ થકી દિલ્હીની ચૂંટણી સરકારને અધિકારીઓની નિમણૂક અને ટ્રાન્સફર કરવા દેવા માંગતા નથી.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પણ સન્માન કરતી નથી. કેસીઆરે દાવો કર્યો છે કે લોકો ભાજપને બોધપાઠ શીખવાડશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે અધ્યાદેશ પાછું ખેંચી લેવું જોઈએ. જો કેન્દ્ર સરકાર આવું નહીં કરે તો સાથે મળીને અધ્યાદેશનો વિરોધ કરીશું. हम लोग अनुरोध करते हैं मोदी जी, आप ऑर्डिनेंस विथड्रॉ कीजिए, ये अच्छा नहीं है. आप इमरजेंसी की बात ही फिर दोहरा रहे हो, वही बात ला रहे हो. देश में इमरजेंसी आने से पहले भी ऐसी स्थितियां थे. जब इलाहाबाद हाईकोर्ट ने एक जजमेंट दिया, उसके खिलाफ में ऐसे ऑर्डिनेंस जैसा कॉन्स्टिट्यूशन अमेंडमेंट करके गड़बड़ किए थे. उसके बाद वॉज फॉलोड बाय इमरजेंसी. आप भी उसी रास्ते में हो. भाजपा के नेता हमेशा गला पाड़ पाड़ के बोलते हैं कि भाई इमरजेंसी के काले दिन, इमरजेंसी के काले. आप कौन से अच्छे दिन है? ये क्या अच्छे दिन है? इमरजेंसी के काले दिन से भी बुरा है. इट्स वर्स देन इमरजेंसी. यू आर नॉट अलाउइंग द पीपल्स इलेक्टेड, वेरी पॉपुलरली इलेक्टेड दिल्ली गवर्नमेंट टू फंक्शन. Even you are not able to honor the Supreme Court judgment. Then what else? Not honoring the Supreme Court larger bench judgment means going towards your journeys towards emergency only. If the country will refute. आपको सबक सिखाएगा. अभी कर्नाटक में सिखाया लोगों ने, आगे पूरे देश में सिखाएगा. इसीलिए हम अनुरोध करते हैं कि विड्रा कर लो अपने आप. जैसा आप किसानों का कानून, भूमि अध्यादेश का कानून, वो सारा विड्रा कर लिए थे. आप तो माफी के सौदागर हो, तो इसीलिए बेटर है अपने आप में विड्रा करो. आपने जो जंग छेड़ा है बिल्कुल गलत जंग छोड़ा है. इसीलिए हम आपके साथ ही है, राजनीति में आपके समकालीन साथी है. इसलिए सुझाव भी देते हैं, अच्छा नहीं है आपके लिए. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ અધ્યાદેશને રાજ્યસભામાંથી પસાર ન થવા દેવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિપક્ષી દળો પાસે સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેસીઆરે કેન્દ્ર સરકારને અધ્યાદેશ પરત ખેંચી લેવા માંગ કરી છે. આ પછી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીના લોકોને ન્યાય અપાવવા માટે તેઓ કેસીઆર અને તેમની પાર્ટી દિલ્હીના લોકો સાથે છે. કેજરીવાલે કહ્યું કે આ વાત માત્ર દિલ્હીની નથી પરંતુ દેશને બચાવવાની છે. આ અધ્યાદેશ જે પસાર કરવામાં આવ્યો છે તે દેશની લોકશાહી અને બંધારણની વિરુદ્ધ છે. अपनी पूरी बात उनके सामने रखी और जैसा भी उन्होंने कहा कि दिल्ली के लोगों को न्याय दिलाने के लिए वो उनकी पार्टी और उनकी पूरी सरकार दिल्ली के लोगों के साथ है. ये बात केवल दिल्ली की नहीं है, ये बात देश के जनतंत्र को बचाने की है. जो अध्यादेश पारित किया गया है वो देश के जनतंत्र के खिलाफ है, संविधान के खिलाफ है. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બંને નેતાઓ પર આઈપીસીની કલમ 121, 153, 505 અને 34 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નવા સંસદ ભવનના ઉદઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન આપવા બદલ સરકાર પર પ્રહારો કર્યા હતા. ખડગે એક પછી એક 4 ટ્વીટ કરી સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે એવું લાગે છે કે મોદી સરકાર માત્ર ચૂંટણીના કારણોસર દલિત અને આદિવાસી સમુદાયમાંથી રાષ્ટ્રપતિ બનાવે છે. તો બીજી તરફ કેજરીવાલની વાત કરીએ તો સીએમ કેજરીવાલે મોદી સરકાર પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે આ બંને નેતાઓ પર ફરિયાદ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવતા કહ્યું કે ભાજપ રમખાણોનું ષડયંત્ર રચી મણિપુર જેવી સ્થિતિ બંગાળમાં પણ ઉત્પન્ન કરવા માંગે છે. મમતા બેનર્જીએ બિરબાહા આંસ્તા પર કરવામાં આવેલ હુમલાની ટીકા કરી હતી અને આક્ષેપ લગાવ્યો કે ભાજપના લોકો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. મમતાએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં જે લોકો હિંસા કરાવવા માંગે છે કે તેમને છોડવામાં આવશે નહીં. આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતા વિસ્તારમાં ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીના વાહનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને ત્યાર પછી પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. અઠ્યાવીસમી વડાપ્રધાન મોદી નવનિર્મિત નવા સંસદ ભવનને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારે દિલ્હીના જંતર મંતર મેદાન પર ધરણા આપી રહેલ કુસ્તીબાજો તરફથી જણાવવામાં આવ્યું છે કે તેઓ નવા સંસદ ભવનની બહાર મહિલા સન્માન મહાપંચાયત યોજશે. આ મુદ્દે વાતચીત કરતા સાક્ષી મલિકે જણાવ્યું કે અમે સુનિશ્ચિત કરીશું કે મહિલા સન્માન મહાપંચાયતમાં કોઈપણ પ્રકારની હિંસા થાય નહીં અને મહાપંચાયત શાંતિપૂર્ણ રીતે યોજાય. મહિલા કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ પર યૌન શોષણના ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ દિલ્હી પોલીસે બ્રિજભૂષણ સિંહ સામે 2 એફઆઈઆર દાખલ કરી હતી. આ પછી કુસ્તીબાજોએ માંગ કરી હતી કે બ્રિજભૂષણ સિંહ પર પદ પરથી રાજીનામું નહીં આપે અને તેની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા જારી રહેશે.
ગોફર્સ્ટ એરલાઇને શનિવારે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે ગોફર્સ્ટની ફ્લાઇટ 30 મે સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ફ્લાઇટ બુક કરનાર તમામ લોકોને પૈસા રિટર્ન મોકલી દેવામાં આવશે. ગોફર્સ્ટે સત્તાવાર રીતે ટ્વીટ કરી આ માહિતી આપી છે. ગોફર્સ્ટ તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે મુસાફરોની અસુવિધા બદલ અમે દિલગીર છીએ. અમે સ્વીકારીએ છીએ કે ફ્લાઇટ રદ થવાથી તમારી મુસાફરીની યોજનાઓ વિક્ષેપિત થઈ શકે છે, પરંતુ અમે તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ટૂંક સમયમાં બુકિંગ ફરી શરૂ કરી શકીશું. તમારી ધીરજ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. રાજસ્થાનના પૂર્વી ભાગોમાં છેલ્લા 24 કલાકથી છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમથી ભારે પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. પ્રદેશના ડિઝાસ્ટર રિલીફ અને મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું કે છેલ્લા 2 દિવસમાં વરસાદ અને વાવાઝોડા સંબંધિત ઘટનાઓમાં કુલ 13 લોકોના મોત થયા છે. ટોંક શહેરમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે અલવર, જયપુર અને બિકાનેરમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજસ્થાનના ભીલવાડામાં 11 સેન્ટીમીટર અને હનુમાનગઢના રાવતસરમાં 6 સેન્ટીમીટર જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ પ્રદેશમાં અન્ય સ્થળો પર વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. અરબ સાગર પર સર્જાયેલી સ્થિતિને કારણે ઉત્તર પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર સોમા સેન રોય પ્રમાણે આ સ્થિતિનો મોટાભાગનો પ્રભાવ ઉત્તર રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં જોવા મળી શકે છે. આગામી 5 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ડોક્ટર સોમા સેને જણાવ્યું કે હરિયાણા, ઉત્તર પૂર્વી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ માટે અમે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, પરંતુ 28મી મેના રોજ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ કેટલાક અન્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. Heavy rain is likely to continue. Heavy rain is likely over Haryana today. Strong squally winds are likely. Haryana, Punjab, northeast Rajasthan and northwest UP. In this entire region, heavy rain as well as strong squally winds are likely today. Tomorrow we are expecting this weather pattern to move slightly eastward. So currently our prediction is that thunderstorms with increased intensity will continue over North Rajasthan, but that heavy rain patch will be focused over West UP tomorrow. It may change slightly, the area will change, but this is the region of severe weather today and tomorrow. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવતા લોકોને આખરી ગરમીમાંથી રાહત મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી એનસીઆરમાં વહેલી સવારે ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટને પણ અસર થઈ હતી. તેના કારણે અનેક ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ હતી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હી, રાજસ્થાન, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના છે. વાવાઝોડાની સ્થિતિને કારણે માર્ગો પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. ઓછી વિઝિબિલિટી હોવાને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમાલ દહલ પ્રચંડ બુધવારે 4 દિવસના ભારત પ્રવાસે આવશે. નેપાળના પીએમ ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે બેઠક કરશે. વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બેઠકમાં તેઓ વડાપ્રધાન મોદી સાથે વર્ષો જૂના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત કરવા પ્રયાસ કરશે. ડિસેમ્બર 2022માં સત્તા સંભાળ્યા બાદ પહેલીવાર નેપાળના પીએમ દ્વારા વિદેશ પ્રવાસ કરવામાં આવી રહ્યો છે. 68 વર્ષીય પુષ્પ કમાલ દહાલ તેમની પુત્રી ગંગા દહલ સાથે ભારત આવશે. વડાપ્રધાન મોદી દ્વારા પાઠવવામાં આવેલા આમંત્રણ પર નેપાળના પીએમ ભારતના પ્રવાસ પર આવશે. નેપાળના પીએમ સાથે તેમના મંત્રી, સચિવો અને પ્રતિનિધિ મંડળ પર ભારત આવશે. આ ભારત પ્રવાસ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે અને દિલ્હીમાં નેપાળ ઇન્ડિયા બિઝનેસ સમિટમાં સંબોધન કરશે.